મગનભાઈ ચો જોરા લે ઘરે જતો તો હવે અલ્યા બે હમકા ઘડીક બે લે આખો દાડી જ મારો બેટો શીતળમાં કોમ કરે છે પણ તારો બા હવે તાપનું કોમ ના કરે આખો દાડી કેટલો તાપ છે તાન તો ઘરે જવું રહ્યો હવે ઓય ના બે હા તાપનું અલ્યા આટલે તો મસ્ત છોયલો છે બે તું ઘડીક ઓટલે હેડ લે આય હવે ઓય કલાક ઘટાવ આવશે વાતા મન વાતા મારો બરતો ક્યાં કયો હતો આ દરવાજો ખુલી નથી બધી મારી છે કોરાને બગાડી નાખી કયો છે મારો બેટો ખાલી કોણ મારા ને પછી મને હું મારો લઈ લઉં હા એટલે ભલા મોણો હું શું કામ કરો તમારે ભગવાને ઘણું આલેલું છે વાત કરો છો એટલે પાજો રાખો ને કાથી રાખો એટલે ક્ષેત્રમાં ઓછું મથો ઓ તમારું ભલું થાય મને તો એમ હતું કે થોડા તમે વિચાર થઈ જતો છે આજ મને ખબર પડી કે આ તમે બેસો દરવાજો ખુલી નાખી દીધી બધી મારી ફોન બગડ નાખી ધોને લે પણ કોમ તો કરવું પડે કે નહીં યાર ઘરના ખેતરમાં ચેડે છોકરા છે પછી કોઈ આમ એટલે છોકરો હાવ પાકે તો તારું નામ આગળ વધારશે ને બધું વેચી મારશે ખરાબ પાકશે તો તારું શરીર હાવ ભાઈ બે ગરમી ચીવ પડે છે ખરા તાપનું નામ અથવાનું આખો દાડી હવે ખબર પડી કે દરરોજ તમે આઈ બેહો છો એમ ને તો તમે બે આજ ના લડાવ ને તો માનો મે મંગો નહીં અત્યારે તેમાં તમે તાર ભાજ્યા રાશી બધું ભાજ્યા લઈ ગયા છે હવે તમે એકલા ભાજ્યા રહીને કોકના ભાજ્યા થો છો ઉએ લ્યા પણ તારા કોઈ જિંદગી નહીં જીવતા એટલે ગોડા મોટથી જિંદગી જીવો છો કોઈના બે ભાજ્યા છો પણ ખાલી શું તમે ઓટો મારી આખો દાડી ગોમાં ફરવાનું લે ભાઈ તમે તો ફરો અમાર ફરે મેળ પડે નહીં ચમ લ્યા હવે તો ઉંમર થઈ ગઈ ઉંમર હવે તો કોમ ના કરાય હવે તો હાથી રાખવો પડે હવે આટલી ઉંમરે ફરવાનું હોય વાત કરે છે નહીં ફરવું અમાર હવે તમે ફરો ને અમાર ફરો જ છો મેં તને શીખવામાં તોય કેમ દીધી તે મને કેને તોલ દીધી તે લે મેં નહીં દીધી યાર શું યાર તું યાર મગજ બગાડે હવે ગમે તે જોઈ પણ હવે તોલ ના દેતો માર ભાઈ શું કીધું સારું હવે નહીં દીધી મેં નહીં દીધી ને તો સારું કહું છું સારું અને બાજરી વાઠેલી કે વાઠોરા બાજરી લડાઈ જઈએ ને હવે સાર લઉં છું વઢારી છે સાર એમ ઊભી છે હે હા બે મજૂર કર્યા છે ને એક મું ત્રીજો મને ખબર છે તું હવે વાટીને જલ્દી આ વાવાઝોડાની આગાહી છે તારો બા બધું બગાડ છે એ વાત સાચી હો તારી જેમ કે અત્યારે જબર છે મેં તો મસ્તી કરી છે થાપશો ની દીધી મન અલે અમારી તેમાં ધોલ દીધી છે મેં તને ધોલ દીધી તેમાં અમારી ધોલ દીધી છે લે તું હવે રહેવા દે હવે મસ્તી ના કરતો તને કહું બાહુ અલે મારા બાપ ની છોકર અમારી તેમાં ધોલ દીધી મેં તો તને ધોલ દીધી છે હારું હવે શોગર નહીં ખાવી પણ હવે ના કરતો તને કહું હવે જાતો કરું પાહો અરે મેં તને જાતો કર્યો તે મને જાતો નહીં કર્યો વાત કરે હવે તું મસ્તી કરે છે થાપ દે અને હવે પાહો મન હજુ કે પાહો લે મેં ધોલ નહીં દીધી તેમાં ધોલ દીધી હું હજુ કરે તને કહું છું હવે તું હારું બીજી વાત કર પાહો દઈને ફરી ના જા વાત કરે મેં ચો ધોલ દીધી છે તું તો બીજો ચિયો છે હોય તાણે મને શી ખબર ચીડત પાછ્યો છે નહીં પાહા ના ચીડો તો કશું નહીં કોઈ નહીં તો મારું બધું મસ્તી ચાલી કરી છે કલાક નું ના દે ધોલ ના દે કલાક નું મારો છે લે મન છે ને હટાનો મારું છે ઓમ ચાલે આટમ ભાઈ આખું કલાક નો કહું મસ્તી ના કરશે મસ્તી હવે મસ્તી કરશે તો મસ્તી તે કરી મે મસ્તી છે તે કરી મે લડો હું તમને શું કહું કે તમે બે બી લડ્યા વગર નીરુ તમે બે ભેગા થાશો ને કેલે બેસો ને આખા લડે વિચાર લડે રહે લડો આવતો હે શું તું તારે આવતો તું હે રહેવા દે ચુકડા કા શું રહેવા દે જીતન કહું હવે આ તો જાતો કરું છું હવે તને કહું કાઠું પડી જા તને હવે તું તો તન પડી જા હવે વાત કરે જો તું તો હવે જો મસ્તી કરે છે પાહો મન કે તું તો જો હવે વર રાખજે હો મારા બેટા દરદ એટલે બેસતા ને મારી શાન ખબર દેતા
તમે આ કુદરાને બેસો. મારું બેટું ફેરવવાનો ફોન વહેલા આવતો નહીં. હાલ તરત બિચારો ડ્રાઈવર ટ્રેક્ટર મિલિંગ ગયો હે અને તરત ફોન આવ્યો કે ફેરા કરવા આવો. પણ હવે ડ્રાઈવરને નહીં બોલાવો. હું ઘરે બેઠો બેઠો મસૂરો મારું એમ કરતા હું 500 રૂપિયા દઈને કમાઉં તો ફેરો કરી ગાડી આખો હતો એને નહીં મેલવાનો હતો. મગનિયા ઓય ઓય શું છે લે? ઓય શું છે? લતા બોગા પડતો પડતો જાય રો. કશું નહીં લે, પેલો સગડ્યો હા લે. મેં કીધું પેલો જાતો તો ને, મેં કીધું ઘણા દાડા ભેગા થયા ઘડીક બે એટલે આપણે વાતો કરીએ. તમારા પર વાતો કરતા કરતા મને લે ટપડી મારવા માંડ્યો અને મેં કીધું કે મસ્તી કરે મને મારવા માંડ્યો. લે એટલે સગન ના મસ્તી કરે યાર. લે શું યાર, ઈ તમને ભોળો લાગે, ભોળો નહીં મારો બેટો, પણ આ જેને નહીં મેલવાનો ભૂકા કાઢી નાખી છે ને હું. એટલે જુઓ તમે મસ્તી કરતા કરતા તમે લડો નહીં તમે. અલ્યા લડો નહીં, પણ લડવાનું થઈ ગયું છે, લડી ગયા છો અમે. અને હવે ખાલી અંત લાવવાનું બાકી છે ને, આ અંત ખતરનાક લાવવાનો છે. એટલે કશું ખતરનાક અંત લાભો નહીં, લડતા નહીં. આમ આમ તું યાર મસ્તી ખમી કહેતા મસ્તી શું કામ કરો તમે બે? તું એ હતો, તું જોવા આવ્યો હતો કે મસ્તી કોને કરી છે? મસ્તી એને કરી છે પેલા. એટલે પણ હું તને પૂછ્યા કે ખબર ના હોય, વાત કરે બોલ બોલ કરે છે તું એ. પણ હું એમ નહીં કહેતો. એટલે તમે મસ્તી કરવા જ નહીં તો તમે લડવાનું થોડા આવ્યું. પણ મસ્તી મેં નહીં કરી લે, એને મસ્તી કરી. ચીલી વખત કહેવાનું તને મસ્તી મેં કરી જ નહીં કે તું. અમે તો વાતો કરતા હતા, એને મસ્તી કરી છે. એને મસ્તી કરી ઉભે તાર. એટલે મન તો નહીં લાગતું કે સગન મસ્તી કરે જ નહીં યાર. એટલે તને લાગે મેં મસ્તી કરી છે? એટલે તમે બે ભેગા છો એટલે મસ્તી એકબીજા કરતા જ હોય છો. લે મેં મસ્તી નહીં કરી લે, તને ચીટલી વખત કહેવાનું લે. સારું એ તો બોલ. મેં મસ્તી કરી જ નહીં, એને મસ્તી કરી છે. અને હવે એને હું ભૂકા કાઢી નાખીશ. આજ એને મેળવાનું નહીં. આજ તો હવે ઘરે જઈને ચુક્કો લઈને ફૂડી નાખું, ફૂડું એનું આજ. એટલે નાની વાતમાં લડાવ નહીં લે તમે. એ નાની વાત નહીં યાર, હવે મોટી વાત થઈ જશે. અને આજે એને મેળવાનું નહીં, આજે એને પૂરો કરી નાખવાનો છે. એટલે મારું બેટું ગામમાં કુદાડો પોલીસ આવી નહીં અને હેરા બે લડશે ને એકબીજા જો કાડા આવું વાંચી જાય ને તો ગામમાં પોલીસ આવવાની છે. ગામનું નામ ખરાબ થવા જ નહીં દેવું. મારે તરત જવું છે વેલા વિપાહન અને આ બીજાનું સમાધાન કરાવવું પડશે. અલ્યા મારો બેટો મંગો આવે હારો. અલ્યા મંગા, એ મંગા, મારા બેટો વાપરતો ને શું લ્યા? શું વાતો કરે હારે મારા બેટો લ્યા? મારા બેટા દરરોજ મારા ઓટલે બેસતા અને દરવાજો ખુલી જતા ને ગાયો ઢોરા હે ને છાણ મારી ખાઈ જતા. આજ તો એવા લડા છે, એવા લડા ને જિંદગીમાં મારી જગ્યા પર નહીં બેહે. ઓહ તારું ભલું થાય. મારા બેટા ઓને કોકને લડાયા કો તો ગોમ મળ્યા. ઓહ મંગા, હવે આને હાલ કશું કેવું નહીં, પછી વાછડો. હવે મારો બેટો મંગો કોમમાં જેને તેને મારા બેટા લડાવતો ફરા હારે. પણ હવે એક કોમ કરું, તને લડાયા હશે પછી વાંચે નહીં. હાલ કશું કેવું નહીં આને. ના મેળવા છગને એના ભૂકા કાઢી નાખું. પણ મને મારું બધું રીવી ની સડે ને મારા ઉપર એ કાલા સડે મને ગતું લડે તાર. અને ઘરે આવીને એના વધારે કા સડ્યો છે. પણ શું કરું, મારે કાલ ઉતરે પેલા એના ઘરે જવું પડશે ને એના ભૂકા કાઢી નાખું. અને બધા બેગ થી સગો મારે, પણ આજ હું લાકડી થી સગો મારીશ. લે વિલા ભાઈ, એ વિલા ભાઈ, લે હા પોપટભાઈ આવો રા. લે આપણા ગામમાં તો ના થવાનું થઈ ગયું હો. વડી લે શું થયું લે? લે એના બે જણા લડીને મરી જવાના હો. ચિયા લે? એટલે પેલો સગનિયો મગનિયો ચમ લે? એ શી ખબર જીવા લડવાના આપણા ગામમાં કોઈ જણો પોલીસ આવી નહીં ને હીરા બે એવા લડવાના તો પોલીસ આવશે. અલ્યા ખરેખર મારો બેટો એક મકા કુદરત નો ખેર અને એક મકા ગોમ નો વાને બેનો કાળ. હવે શું કરવાનું કો તાર? લે જીવા મગનિયો તો લાકડી લેવા જો ઘરે કે ભૂડું ફૂડી નાખવા તો સગનિયાનું. શું વાત કરે લે? લે બે ઘણો સમજાય તો મને બોલવા માંડ્યો મારો બેટો. મારા બેટા કદી લડે ને લડે છે મારા બેટા? નહીં તો મને નહીં ખબર. અલ્યા તારી એટલે કોક મસ્તી લડે આવી. મારો બેટો એક મકા મારે જો કાલે વાવાઝોડું આવ્યું તું હા કે મારે તો બાજરી બધી પલળી ગઈ યાર, વાટેલી. અને અત્યારે હુકમે બધે આમથી આમ ફોળે મેલી છે. અને તું અત્યારે જાવ તું ખેતરમાં તો એક કામ કરું, ખેતરમાં જવાનું રહેવા દઉં. મારા લડ્યા વગર નહીં રહે યાર ગામમાં યાર. ગામમાં લડશે ને આપણા ગામમાં કોઈ જણો પોલીસ આવે નહીં ને આપણા ગામમાં પોલીસ આવશે તો આપણા ગામની સાફ ખરાબ થાય. અરે બે જણા લડ્યા એમ ને? હા અને મારો બેટો આ ચમ લડે મને ખબર છે. કેમ લડ્યા? હવે હાલ નહીં કેવું મારે. તમે હેડો આપણે તો ભેગા જઈને બેન ભેગા કરો અને પછી હું વાત કરું.
હારું શું કરો. વાત હતી શું વાત હતી પછી મને બધી ખબર પડશે કે ચિયો ચમ લડ્યા છે આમ હારું કેમ કે આ વાતની મને થોડી થોડી જોવાનું થઈ છે એટલે મન તો કો પણ હાલ કશું કેવું નહીં તમે હેડો ફટાફટ હવે કાયો કાય હેડજો આપણે હેલો ભાઈ હેડજો મેડા અલ્યા મંગાભાઈ હારું કર તમે થજી જા કોઈ યાર તમ શું થયું અલ્યા મારા બેટા પેલો મગનીઓ હા અને સગનીઓ હા અલ્યા મારા બેટા લડાઈ આમ થઈ યાર ઈ તો લે જબરજસ્ત લડ્યા હી અલ્યા તમે પૂછો વયા ને લે લાકડી થાય પેલો મગનની લાકડી લેજો સગનની લાકડી લેવા જો એમ કેતો તો હીરો કેતો ભાજી નાખું સગનને હા હેડો તમે હેડો મારા હંગાત યાર હું આવશું આપણે સમાધાન કરાવવું છે યાર વેલા ભાઈ ખબર નહીં લે તો છે મે પણ જોવા જાવ કેવા લડે છે આઈ જા તું આઈ જા તારા ભૂકા કાઢવા ખવડા છે બોલો માર કંગલી લડવા ને તો તું લાકડી નાખ દે અને હું માર ભોઠું નાખ દઉં ચાપ અલે ભૂલમાં માર ભોઠું ભારે આવી ગયું છે એટલે હું તાર કોઈ ફોટો મેળવવા દઉં એની કાંઈ મારો કાળ ઉતરી જાય છે અલે વિલા પેલો માઈ નાખે સગન ને અલે ઓલા સગન તું તો જો લે હવે અરે ભલા મોણો અલ્યા એ પૂછે લ્યા લા મેલી તો કિલે વેલા ભાઈ કરી પણ પૂછે લ્યા લે મને રે લાકડી ઉપાડી ગયો તમે આઘારો ખાલી અલ્યા પલ્યા તમે મેલે લા કરી તમે ખાલી વેલા ભાઈ જતા રહો હું પટાઈ નાખું આ આખરી બેલ ખાવણા ભલા મોણો મને હા ચલો મારા બેટા તમે લાવ હો લ્યા તમે મારા બેટા એક થાળીમાં ખાવાના તમે લડે કેમ લ્યા હે મારો બોટો મને મારી ગયો મને પુક્કા કરી નાખો તારા તો લે ભાઈ સોંત રાખ લ્યા તમ તમે લડે લ્યા લે વેલા ભાઈ હું મારા ખેતરમાં કોમ કરીને આવતો તો મારા ઘરે જતો તો તે વસમાં મને બોલાયો તો પેલા મંગાભાઈ હમણાં પેલું નવું ઘર ને બનતું ઓએ પેલું અડધું પડ્યું હે એ ઓટલે મન વળી બેહવા બોલાયો એ બેહવા બોલાયો તો મન ચડે ચપલી છોડી અને ઉપરથી મન માર્યો વળી કે તું શાનો મારા હંગાત મસ્તી કરે એમ લે છોડી દી લે એટલે કોઈ મેં ટપલી છોડી હતી ઓએ તું ખોટામાં જતો રહી જા મેં ટપલી છોડી તે ટપલી છોડી હતી લે લે વેલા ભાઈ હવે સમજાવો ને તમે હજુ કોઈ તું હાચું બોલી જા લે તું હાચું બોલ અલ્યા ને કમળા ફર થઈ હાચું તો બોલો બોલો લ્યા હાચું બોલો તો શાંતિ રાખો લ્યા અલા લે અલ્યા ટપલીઓ કને છોડી અને કરીને છોડી તમને કને લડાઈ મને ખબર છે બધી કોને લડાવણી ઓને મને ટપલી છોડી તારે મી લડાઈ અલ્યા ભલે બરાબર અલ્યા મંગા બોલ તું બોલે છે કે હું બોલું લ્યા એ હું તો શું કહું જમ લ્યા ઈ મે લડ્યા છે આરો બિચારો શું કે વેલા ભાઈ આમો અલ્યા એને બધી ખબર છે હાચું બોલ લ્યા હજી કહું છું લ્યા પણ વેલા ભાઈ હું શું બોલું વાપરો તમારી વાત કરું લ્યા શું આ તમારી બેન જે લડાયા ને હા એ કને લડાયા છે કોને એ ઊંઘાને લડાયા છે પણ ચમ લડાયા છે ભાઈ આને ખબર છે મને ખબર નથી તને હજી કહું છું હાચું બોલ દે લ્યા કે લડાયા હાચું બોલે ચમ લડાયા તે કે લ્યા વેલા ભાઈ પેલો આ નવું ઘર બનાવ્યું ને હા જે કાંઈ જબ બેસતા ને દરવાજો ખુલી જતા ને હા. તો ઢોરા મારી છાલ ખાઈ જતા હતી અને બે ધણી તો છાલ આવી હતી બધી બકાઈ નાખી હતી ઢોરા ને એટલે તમે જે દરરોજ બેહો લ્યા લે જિંદગી પહેલી વાર બેઠા હતા અમે પહેલી વાર બેઠા હતા જિંદગી પહેલી વાર બેઠા હતા અમે ચાલ બગાડી એટલે ખોરો લ્યા ખરી લાકડી આલો મને હા લ્યા ખોરો લ્યા બોલે લે અને લે, પેલી તું છોડતો તો એમ ચડે હે મન આયા હતા તો લે વેલા ભાઈ મને મારા હાથે ના થવાનું થઈ જતું મમરામાં બિચારા હોન દઈ દો લાકડી ફૂડેમ અલ્યા પણ આ ભલા મોણા લ્યા એ તારા જગ્યા ઉપર આવીને બેસતા હતા તો તારે એમ બહાર નીકળીને કેવું તું કે ના ભાઈ મારા ઓટલે તમે બેહો તો મારા ઢોળો સાર ખાઈ જાય છે તું ના કહીએ કેવી રીતના તારા લડા બંચો આવતો હતા લ્યા પણ અમે જિંદગી પહેલા બેઠા જ હતા યાર કદી બેઠતા નહીં અમે હું ખેતરમાં ઘરે આવતા ને કે આ તો મને બોલાવીને તેમાં ગયો તો ને કોના ઘરે પગો એના મિલવાનું અલે ઘરમાં ભલા મોણા ગોમના નો કોઈ ભૂલો તો ઠપકો આલે ઓએ લડવરા નહીં આવી રીતના પેલા ભાઈ અમન મેં જૂતું લે કહું શાંતિ રાખ પણ ના તો મને બોલવા માંડ્યો તો ઘણી વખતે કાલ ચડેલો હતો મને કાળો બધા તો કાળમાં કાળો બોલે પણ આર્યો કાળો કદનો કતલો મને એમ થાય સોબડા હા તાઈ મને ઘડી કાલ દો લાકડી ખાલી આ દોઢ અલે કઈ તું આવ કરી લે ભલે નહીં કરું એલે પણ માં સાઈ ખવડાવી દેતો તા એટલે મેં નહીં ખવડાય અમે નહીં ખવડાય યાર તો કસે મે જિંદગી પહેલી વાર જે બેઠા છો તું કદી આવું કરી જાવ ગમો નહીં કરું હે આ તો સારું કર્યું આ તો અમે આવી ગયા અને અમે ના આવ્યો તો આજ ના થવાનું થઈ જોત અને આપણા ગોમમાં કોઈ પોલીસ આવી પોલીસ આજે આવત આ સગની લાઈનો મારી નાખું મગન જો
આ તો હાલ કોઈ તમે લાકડી પાસે પકડી લીધી એક મોનું ભૂડું ફૂડ નાખો તારે ફોડું તો મોનું ફોડ્યા જેવું છે હવે હાલ હવે પેલો ભાઈ ઉભા નથી એકલો હોય જ ને તને ખબર પડે હવે આવું કદી કરતો નહીં. શું કીધું તને? અને કરો હવે સમજદાર હવે રોમા રાજ્ય પ્રજા સુખી હેડો હર્યા હેડો